થરાદ તાલુકાના સણાવિયા ગામના ચોરે પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવી। હોળી પ્રગટ કર્યા પછીના સંકેત ખૂબ સારા જોવા મળ્યા હતા, એટલે દરેક પાકોમાં લાભ જોવા મળશે। અગ્રણીએ જગતાજી ઠાકોર ફાગણ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, જે વર્ષો જૂની પરંપરાગત છે। આ ફાગણ પૂનમના દિવસે દેશના દરેક ગામમાં હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। થરાદ તાલુકાના સણાવિયા ગામના ચોરે પણ હોળી પ્રગટાવવામાં આવી હતી। દરેક ઘરેથી છાણા હોળાયા એકઠા કરી હોળી પ્રગટ કરવામાં આવી હતી। શુભ મુહૂર્તે હોળી પ્રગટ કરવામાં આવી હતી। સણાવિયા રાજપૂત વાસ દાણી માં પણ વડીલોએ શુભ મુહૂર્તે હોળી પ્રગટાવી હતી અને સૌએ દર્શનનો લાભ લીધો હતો। તો બીજી બાજુ સણાવિયા ચૌધરી સમાજે પણ ખૂબ પ્રસંગ અનુકૂળ આયોજન કર્યું હતું। હોળી પ્રગટ કર્યા પછી સારા સંકેત જોવા મળ્યા હતા, એટલે વર્ષ સારું રહેશે અને વરસાદ પણ સારા પ્રમાણમાં થશે। આ હોલિકા દહન પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા અને પોતાના પરિવારમાં સુખ શાંતિ રહે એવી પ્રાર્થના પણ કરી હતી તથા શ્રીફળ ચડાવી પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો। નવા પરણેલ નવયુગલો પરંપરાગત હોળીના દર્શન કરવા આવ્યા હતા અને નાના બાળકોને પણ પગે લગાડ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર વાવ, થરાદ ટુડે ન્યૂઝ ગુજરાત।